सूरत के कतारगाम इलाके में हुए हादसे के बाद सूरत नगर निगम एक्शन मोड में आ गया है। बीआरटीएस रूट पर घटनाएं नहीं रुकने पर नगर पालिका ने बीआरटीएस बसों का संचालन करने वाली एजेंसी को ब्लैकलिस्ट करने की तैयारी कर ली है। सूरत के मेयर दक्षेश मावानी ने पत्रकारों को जानकारी देते हुए कहा कि ग्रीन सेल एजेंसी, जो सूरत में सीट बस एक सेवा की एकाधिकार एजेंसी है, पहले कारण बताओ के नोटिस दिया गया था और उन्हें 1 सप्ताह के भीतर जवाब देने के लिए कहा गया था, लेकिन अब तक एजेंसी ने जवाब नहीं दिया है। नगर पालिका के नोटिस का जवाब दिया, अब एजेंसी को नोटिस दिया गया है कि ब्लैकलिस्ट क्यों नहीं किया गया। यहाँ बता दें कि कतारगाम में हुए हादसे के बाद सूरत नगर पालिका एक्शन मोड में आ गई है। कुछ नियम बड़े किए गए हैं, लेकिन चर्चा के मुताबिक अब इन नियमों का कितने प्रतिशत प्रभावी ढंग से पालन किया जाएगा, ये महत्वपूर्ण होता जा रहा है। તાજેતરમાં બીઆરટીએસમાં જે સુરતમાં એક્સિડન્ટ થયું છે તે બાબતે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે અને આજે અમે અમારા સ્ટેન્ડિંગ ચેરમેન રાજનભાઈ, બીઆરટીએસના ચેરમેન સોમનાથભાઈ, શાસક પક્ષના નેતા શશીબેન, કમિશનરશ્રી, ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મિટિંગ કરી હતી અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છીએ। જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું। વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે, અને આનો રિપોર્ટ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે। નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે। કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે। ચોરી, ટિકિટ નહીં આપી, મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવી છે કે ડ્રાઈવરો અને કંડક્ટરો કરે છે, તો તે માટે એજન્સી સામે એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું। ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વીમેર હોસ્પિટલમાં જ એ લોકોને કરાવવું પડશે, નિયર ડૉક્ટર પાસે। જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે। સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કંડક્ટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં। બસમાં કઈ સુવિધા આવે, સૂચના હોવી જોઈએ તેનું ચેકલિસ્ટ બનાવવામાં આવશે। જવાબદારી અધિકારીની સહીથી દર માસે ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે। જે બસમાં ડિજિટલ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે। વિજિલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચાપત જેવી પોલિસીની ફરિયાદ નોંધી પરમેનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે। મીટિંગ લાગત એજન્સીઓ મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને સોકોજ નોટિસ આપી ખુલાસો માંગો તેમજ બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી। હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ થશે તો ડ્રાઈવર સહિત એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે, કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી, એ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે। તો આવનારા સમયમાં એજન્સી પર પણ એફઆઈઆર કરવામાં આવશે। ક્રોસિંગ સ્પીડ પર 0 થવું જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ બસ ચાલે તે માટે મોનિટરિંગ કરવામાં આવશે। બસ સ્ટોપ સિવાય ક્યાંય પણ ડ્રાઈવર પેસેન્જર ઉતારે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે। ભવિષ્યમાં કોઈ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીમાં બિલમાંથી ચૂકવવામાં આવશે। એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવર લાયસન્સ સસ્પેન્ડ માટે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવશે। કોઈ ડ્રાઈવર પકડાય તેને આરટીઓ